નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે યોગ્ય જીવનસાથીની પસંદગી વિશે। આજકાલ પ્રેમનો પર્વ એટલે કે વેલેન્ટાઇન ડે વીક જે ચાલી રહ્યો છે, યુવાન હૈયાઓ જે હિલોડે ચઢ્યા છે અને ખાસ કરીને કારણ કે આ વેલેન્ટાઇન ડે વીકની આસપાસ આ દિવસોની અંદર આ પર્વ ના દરમિયાન ઘણા બધા યુવક યુવતીઓ એવું ઈચ્છતા હોય કે પોતાને જે પસંદીદા પાત્ર હોય, પોતાને જે ગમતા પાત્ર છે તેમને પોતાનો પ્રેમનો ઇજહાર કરે, પોતાની પ્રેમની અભિવ્યક્તિ કરે। આ ઉપરાંત લગ્ન ગાળો પણ ચાલી રહ્યો છે, ઘણા બધા કપલ્સ જે છે તે લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે। ત્યારે આ સમયમાં ઘણા બધા યુવક યુવતીઓ, ઘણા બધા યુવાનો એ પણ અસમંજસમાં છે કે પોતાનો જે જીવનસાથી, લાઈફ પાર્ટનર જે હું પસંદ કરું છું તેનામાં કયા ગુણ હોવા જોઈએ, તે કેવા પ્રકારનો હોવો જોઈએ, તેના પર ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે આજે 3 મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે રીમી વાઘેલા કે જેઓ એક યુથ એક્ટિવિસ્ટ છે, આ ઉપરાંત કૌશલ ગોહિલ તેઓ પણ એક યુથ એક્ટિવિસ્ટ છે, સાથે સાથે આપણી સાથે આજે સોશિયલ વર્કર અમિતાબેન દેસાઈ પણ ઉપસ્થિત છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ધન્યવાદ। સૌથી પહેલા શરૂઆત રીમીજી આપનાથી કરીશ। જે રીતે આજકાલ યુવક યુવતીઓને લઈને જ્યારે વાત કરીએ અને વેલેન્ટાઇન ડે વીક એટલે ઘણા બધા યુવા હૈયાઓ જે પ્રેમનું અભિવ્યક્તિ કરવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ ઘણી વાર આપણે જોઈએ તો યુવક યુવતીઓની પસંદગી ખોટી સાબિત થાય એવી ફરિયાદો મોટી ઉંમરના લોકો પણ કરતા હોય છે અને યુવાનો પોતે પણ કરતા હોય છે। પહેલાં તો આપના મતે એક જીવનસાથીની જ્યારે આપણે કલ્પના કરતા હોઈએ તો એ જીવનસાથી કેવા પ્રકારનો હોવો જોઈએ? સૌને નમસ્તે। આપની વાત એકદમ સાચી છે કે જ્યારે આપણે જીવનસાથીની પસંદગી કરતા હોઈએ છીએ ત્યારે આજકાલ જે એના માપદંડ છે એ માપદંડ કયા પ્રકારના છે? સૌથી પહેલું માપદંડ તો એ હોય કે ભાઈ સુંદર ચહેરો હોય અને આર્થિક સ્થિતિ સારી હોય। ત્યાં સુધી કે પ્રેમ લગ્ન નહીં, પરંતુ માતા પિતા દ્વારા જે એરેન્જ મેરેજ પણ થતા હોય છે એમાં પણ પાત્રની પસંદગી કયા ધોરણે કરવામાં આવે છે, તો આપણે સૌ જાણીએ છીએ કે પસંદગીનું જે માપદંડ છે એ માત્ર ને માત્ર આર્થિક છે। બહુ મહાપુરુષો એવું કહી ચુક્યા છે, વિવેકાનંદ હોય કે બીજા કોઈ પણ મહાપુરુષો હોય, કે પ્રેમ એ પ્રદર્શનનો વિષય નથી પરંતુ દર્શનનો વિષય છે। એટલે મારા મતે તો જીવનસાથીની પસંદગી માટે કદાચ એક જ માપદંડ હોઈ શકે કે જે સમાજના પ્રશ્નો પ્રત્યે સમર્પિત હોય। જે સમાજને પ્રેમ ના કરી શકે એ કોઈ વ્યક્તિને પણ પ્રેમ ના કરી શકે। અને અફસોસની વાત એ છે કે આ માપદંડ કદાચ ક્યાંય નથી। આપણે ક્યાંક લગ્ન માટે કોઈ પાત્ર જોવા જતા હોઈએ અથવા તો વ્યક્તિગત પસંદગીમાં પણ જોતા હોઈએ તો આપણા માપદંડોની અંદર ક્યારે એવું નથી આવતું કે ભાઈ તમારો બહેનો પ્રત્યેનો વિચાર શું છે, તમે સમાજના આ પ્રશ્ન પ્રત્યે શું વિચાર ધરાવો છો, અથવા તો તમારા પ્રિય લેખક કોણ છે, તમારી પ્રિય શ્રેષ્ઠ નવલકથા કોણ છે। આવા કોઈ જ પ્રશ્નો ક્યારેય આપણા માપદંડોમાં આવતા નથી। એકમાત્ર આર્થિક માપદંડ આજે સૌથી આગળ પડતો આવી રહ્યો છે અને એના પરિણામો આપણે જોઈ પણ રહ્યા છીએ। એટલે જ્યારે જીવનસાથીની પસંદગી કરતા હોય ત્યારે મને હંમેશા એવું લાગે કે જે વ્યક્તિ સમાજને સમર્પિત હોય એ જ વ્યક્તિ કોઈ એક વ્યક્તિ માટે પણ સમર્પિત થઈ શકે। અને બીજું સૌથી અગત્યનું પરિબળ એ હોવું જોઈએ કે જે વ્યક્તિ સન્માન ના કરી શકે એ વ્યક્તિ પ્રેમ પણ ના કરી શકે। અત્યારે આપણે પ્રેમમાં માત્ર સમાધાન જોઈએ છે, થોડી ઘણી ગોઠવણો જોઈએ છે, પણ એકબીજા પ્રત્યે જે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ હોવું જોઈએ એ રિસ્પેક્ટ આપણા એક પણ સંબંધોમાં જોવા નથી મળતું। એટલે મને લાગે છે એક તો સામાજિક સમર્પણ સૌથી પહેલો પરિબળ હોવો જોઈએ જીવનસાથીની પસંદગીમાં, અને બીજું છે કે એકબીજા પ્રત્યેનું સન્માન। આ પરિબળોને જો આપણે ધ્યાનમાં રાખીશું તો કદાચ મને લાગે છે કે જીવનસાથીની પસંદગીમાં થોડી ઓછી થાપ ખાઈ શકીશું। પહેલાના સમયમાં જે માપદંડો હતા કોઈ પણ જે પોતાના જીવનસાથીને પસંદ કરવાના, અને પહેલાં તો એટલી છૂટ પણ નથી, લોકો પોતાનું જીવનસાથી પોતે પસંદ પણ નહોતા કરતા। આજકાલ યુવાનો પોતે જ પોતાનું જીવનસાથી પસંદ કરતા થઈ ગયા છે, પરંતુ માપદંડો શું પહેલાં જે રીતે પસંદ કરવામાં આવતા હતા અત્યારે જે રીતે પસંદ કરવામાં આવે છે તે બદલાયા છે? નમસ્કાર। ઘણા બધા અંશે માપદંડ બદલાઈ ગયા છે। જીવનસાથીને પસંદ કરવાની દ્રષ્ટિમાં આપણે જોઈએ છીએ કે પહેલા તો એકબીજાને આમને સામને બેસાડીને જોવાનો, એ સમજવાનો, વાતોચીતો કરવાનો કોઈ મોકો મળતો જ નહોતો। હવે તો આપણને આપણા ઘરવાળા આમને સામને બેસાડીને એકબીજા સાથે વાતચીત કરીને
એકબીજાને પસંદ કરવાનો આપણને એક મોકો આપે છે. તો હા, ઘણી બધા અંશે બદલાવ આવ્યો છે. મારી દ્રષ્ટિએ એવું હોવું જોઈએ કે જીવનસાથી ખાલી આપણે એટલું કે વ્યવહારમાં વિનમ્ર હોવો જોઈએ. જો એ વ્યવહારમાં વિનમ્ર હશે, એના અંદર સંસ્કાર નામની કોઈ વસ્તુ હશે, તો ચોક્કસપણે એ જીવનને સારી રીતે આગળ નિભાવી શકશે. કૌશલભાઈ, એઝ અ યુથ, જ્યારે આપણે આજકાલના યુવાનોની વાત કરીએ, તેમના મતે પોતાનો જીવનસાથી કેવો હોવો જોઈએ, તેના જે માપદંડો છે તે આપના મતે કેટલા બદલાયા છે? અને ખરેખર ઘણા લોકો, ખાસ કરીને જો વડીલોની વાત કરીએ, વડીલો વચ્ચે આજકાલ એ ચર્ચા વધારે થતી હોય છે કે યુવાનો પોતાના માટે જે પસંદ કરે છે પાત્ર, તેમનું મૂલ્યાંકન એ લોકો ફક્ત કાં તો એ બહુ સારા દેખાતા હોય, આ બંને માટે છે, યુવક કે યુવતીઓ બંને એ વિચારે છે કે જે હું પસંદ કરું છું એ પાત્ર કાં તો ખૂબ સારો દેખાતો હોય, કાં તો ખૂબ સારી તેની ઇન્કમ હોય. પરંતુ શું આ માપદંડો જ યુવકો વિચારે છે કે આ ઉપરાંતનું પણ યુવક અને યુવતીઓ હવે પોતાના જીવનસાથીની પસંદગી માટે ક્રાઇટેરિયા રાખતા હોય છે? જી, તો સૌથી પહેલા નિર્માણ ન્યૂઝના દરેક દર્શક મિત્રોને મારા નમસ્કાર. તો જ્યારે વાત આવે છે પોતાના લાઈફસ્ટાઈલની અને લાઈફ પાર્ટનરની, જ્યારે આજનું જનરેશન જે છે, યંગ જનરેશન, એ કેવું છે કે એને દરેક વસ્તુ બહુ ક્વિક જોતી હોય છે, કે એવું હોય કે ભાઈ આજે જ હું જો થતું હોય તો કાલની વેટ નથી કરવી. તો સ્પેસિફિકલી જ્યારે એક યંગસ્ટર, એક છોકરો હોય કે છોકરી હોય, એ જ્યારે કોઈ વ્યક્તિ સાથે રેગ્યુલર ટચમાં આવે છે, કે મોબી એના વર્ક સ્પેસ ઉપર હોય કે ઓફિસ સ્પેસ ઉપર હોય કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં એને રેગ્યુલર ઇન્ટરેક્શન કરવાનું હોય છે, તો આજે એવું થઈ ગયું છે કે દરેક જણને એક રિક્વાયરમેન્ટ હોય છે, રાઈટ, પોતાના પાર્ટનરની, કે કોઈ મને સમજે, કોઈ મારી કહેવાય ને કે વ્યક્તિત્વને મને સંભાળે, મારી દુઃખને કે મારા સ્પેસિફિક વસ્તુને સાંભળે. તો જ્યારે કેમિકલી કહેવાય ને કે ડોપામાઇન જેવી કેમિકલ્સ રિલીઝ થતા હોય, ત્યારે એ વ્યક્તિને એ વ્યક્તિ સામે આકર્ષણ ફીલ થાય, એટ્રેક્શન ફીલ થાય. અને એ એટ્રેક્શનને ઘણા યંગસ્ટર્સ લવ માની બેઠા હોય છે, રાઈટ. અને એ જ્યારે એટ્રેક્શન લવમાં કન્વર્ટ થતું હોય છે, તો એવા ઘણા બધા કેસીસ હોય છે કે જ્યારે એ શોર્ટ ટાઈમ માટે સક્સેસફુલ હોય છે, બટ લોંગ ટર્મમાં ક્યાંક ને ક્યાંક એ ડિવોર્સ કાં તો બ્રેકઅપ્સ આવા બધા ટર્મ્સમાં થાય છે. અને એનાથી પછી તણાવ સોસાયટીની અંદર ઉભો થાય, અને એ તણાવ જે છે એ સોસાયટીની અંદર એટલો ફેલાતો જાય કે નેગેટિવમાં એ પોતાનો વ્યક્તિ જે છે કાં તો જીવન ટૂંકાવી દે, કાં તો પછી બહુ જ કોમ્પ્રોમાઇઝ લાઈફમાં એને કન્ટિન્યુ કરે. બીજી જ્યારે વાત આવે તો આમાં પણ કેવું છે કે યંગસ્ટર્સ પણ બે ટાઈપના હોય છે, એક મેચ્યોર્ડ અને એક અનમેચ્યોર્ડ. ઘણી બધી કમ્યુનિટી એવી છે કે જેની અંદર છોકરી ડોક્ટર સુધી ભણેલી હોય, ડેન્ટિસ્ટ હોય, કાં તો પછી કહેવાય ને કે બહુ સારા પદવી ઉપર હોય. પણ હા, જનરેશનમાં છોકરાઓના ફેમિલીમાં એવું હોય કે ભાઈ મારા ત્યાં છોકરીઓ કામ ન કરે, બરાબર, કાં તો ભાઈ અમે જોબ કરવાની શું જરૂર છે, છોકરો કમાય જ છે ને. તો ત્યારે આખી કહેવાય ને કે જે વુમન એમ્પાવરમેન્ટ અને સેલ્ફ સસ્ટેનેબિલિટીની વાત છે, એ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. અને આજના જમાનાની અંદર વર્ક કલ્ચર એવું છે કે જ્યાં બંને જ પાત્ર જો સારી રીતે કામ કરતા હોય અને એકબીજાને સમજતા હોય, પ્લસ બીજું કેવું છે, એકબીજાના પ્રોફેશનને રિસ્પેક્ટ કરે, રાઈટ, અને એકબીજાને ટાઈમ આપે. હવે આજે ટાઈમનો પ્રશ્ન દરેકને છે. છોકરાને એવું હોય કે છોકરી ટાઈમ નથી આપતી, છોકરીને એવું હોય કે છોકરો ટાઈમ નથી આપતો. પણ જ્યાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને મેચ્યોરિટી હશે, ત્યાં બંને એકબીજા માટે ટાઈમ કાઢી લેશે. અને ફાઇનાન્શિયલની વાત જ્યારે આવે તો કોઈ પણ છોકરીના મા બાપ હોય, એ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છોકરાની હંમેશા જોતા જ હોય છે. પણ હવે કોઈ જગ્યાએ એવું નથી જોવામાં આવતું કે છોકરાના ફેમિલીમાં એવું નથી પૂછવામાં આવતું કે છોકરી કેટલું કમાય છે, રાઈટ. તો ઓલું કહેવાય ને કે સોચ બદલો દુનિયા બદલેગી. આજે દરેકે ઇક્વલ, જ્યારે આપણે વાત કરતા હોઈએ કે ભાઈ જેન્ટ્સ અને લેડીઝ કે મેલ અને ફિમેલ ઇક્વાલિટી ઉપર વાત કરતા હોઈએ, તો ક્યાં આ વસ્તુને એડજસ્ટ કરવામાં નથી આવતી. પ્લસ બીજું કે કોઈ છોકરાને એવું પૂછવામાં નથી આવતું કે શું રસોઈ બનાવતા આવડે છે, કે ઘરકામમાં હેલ્પ કરી શકશે, રાઈટ. અને નાના નાના જે કહેવાય ને કે ઝઘડા છે કે નાની નાની વસ્તુઓ જે છે, એ આવા જ બધા પ્રોબ્લેમથી ઉત્પન્ન થતું હોય છે. અને એ એટલું મોટું સ્વરૂપ લઈ લે કે પછી ડિવોર્સ છે કે ડિપ્રેશન છે, આવા બધા કેસીસમાં કન્વર્ટ થતું હોય. એટલે યંગસ્ટર્સની જે થોટ પ્રોસેસ છે, પ્લસ બીજું જે નેશનલ એજ્યુકેશન પોલિસી જે સ્કિલ ઉપર ફોકસ કરે છે, તો સ્કૂલની અંદર કે કોલેજની અંદર ક્યાંય એવું નથી શીખવાડવામાં આવતું કે તમે સારા માણસ કેવી રીતના બની શકો, તમારા જીવન પાત્રને સિલેક્ટ કરવા માટે કેવી કેવી વસ્તુઓને તમારે ઓબ્ઝર્વ કરવી, રાઈટ. નો વન ટીચિસ ધેટ. એટલે આ બધી વસ્તુઓ પ્રેક્ટિકલી ને ઓપનલી વાત કરવાની જરૂર છે. અને હું બહુ જ આભાર માનીશ નિર્માણ ન્યૂઝનો કે આવો ટોપિક ચૂઝ કરીને અમારા જેવા યંગસ્ટર્સને અને સોશિયલ વર્કર્સને આ પ્લેટફોર્મ પર બોલાવીને યુથ સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ના સમયમાં કોઈ પણ વ્યક્તિ, યુવક અથવા તો યુવતી પ્રેમ કરે એટલે પ્રેમની મંજિલ એટલે કે લગ્ન.
જો લગ્ન કરવા છે યુવકને યુવતી સાથે તો પ્રેમ કરશે, અથવા યુવતીને લગ્ન કરવા છે તો એ પ્રેમ કરશે. પરંતુ આજના સમયમાં યુવાનો વચ્ચે આ માન્યતા નથી. લગ્ન કરવા છે એટલે પ્રેમ કરી રહ્યો છો એવું વિચારીને આજકાલ યુવક યુવતીઓ પ્રેમ કરતા જ નથી. ઘણા બધા યુવક યુવતીઓના મતે કે આપણે રિલેશનશિપમાં રહીએ, પછી જોઈએ, જો આપણી વચ્ચે બધા આપણા વિચારો મળી રહ્યા છે, બધું બહુ સારી રીતે જઈ રહ્યું છે, પછી લગ્ન કરીશું. આવી એક વિચારધારા યુવક અને યુવતીઓ આજના યુવાનો વચ્ચે છે. આપ એને કઈ રીતે જુઓ છો? ના, આપની વાત સાચી છે અને ભાઈએ જે વાત કરી એની સાથે હું સંપૂર્ણપણે સહમત થઉં છું. સૌથી પહેલા તો આપણે એ સમજવું પડશે કે ભાઈ પ્રેમની જે વિભાવના છે, પ્રેમનો જે વિચાર જે છે એ પ્રાચીન નથી, એ લોકશાહી વ્યવસ્થાની ભેટ આપણને મળેલી છે. આપણે સાધારણ રીતે રોમિયો અને જુલિયટની વાત કરીએ છીએ તો રોમિયોને આપણે કેવી રીતના લઈએ છીએ? તો જે છેલ બટાવ છે અથવા તો જે છોકરીઓની છેડતી કરે છે કે છોકરીઓની પાછળ પાછળ ફરે છે એને આપણે રોમિયો જેવો કહીએ છીએ. પણ રોમિયો અને જુલિયટ શું છે? તો રોમિયો અને જુલિયટ શેક્સપિયરે નવજાગરણ સમયમાં લખેલી એક કૃતિ છે જે સામંતવાદ સામે રાઇટ ટુ લવ, રાઇટ ટુ ચોઇસની વાત કરે છે. જે ભાઈએ કહ્યું કે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં સ્કિલ્સની વાત કરીએ છીએ, પણ આપણી નવી શિક્ષણ નીતિની અંદર મળેલા જીવની વાત ક્યાં છે? આપણી નવી શિક્ષણ નીતિની અંદર હામિદના પ્રેમની વાત ક્યાં છે, જે પ્રેમચંદે ઈદગાહની અંદર કહી છે? એટલે આપણા શાળા કોલેજના અભ્યાસક્રમોની અંદર પ્રેમની વાત લોકશાહી મૂલ્યો સાથે જોડીને ક્યારેય કરવામાં જ નથી આવી. અને એનું પરિણામ આપણે આજે જોઈ પણ રહ્યા છે કે કેવા કેવા પ્રકારના કિસ્સાઓ આપણી નજર સામે ઉભા થતા હોય છે. આપણે કહીએ છીએ કે હા, ઘણા બધા ફેરફારો આવ્યા છે, પણ સૌથી મોટો ફેરફાર એ પણ આવ્યો છે કે સંબંધો ટકી પણ નથી રહ્યા. કેમ નથી ટકી રહ્યા? આપણી પાસે આટલા બધા ગેઝેટ્સ છે, આપણે એકદમ ફાસ્ટ કમ્યુનિકેશન એકબીજા સાથે કરી શકીએ છીએ, તેમ છતાં આજે આ જ ફાસ્ટ કમ્યુનિકેશન આપણા સંબંધોને ટકાવવામાં સૌથી મોટો અવરોધરૂપ પરિબળ તરીકે સાબિત થઈ રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે આપણે બહુ જળમૂળથી કોશિશ કરવાની જરૂર છે. કદાચ આ એક બે ચર્ચાઓમાં સમેટાઈ શકે એવો વિષય નથી. આપણી શાળા કોલેજના અભ્યાસક્રમો, આપણા સમાજનું લોકશાહીકરણ, લોકશાહી મૂલ્યોનું જતન, એનું સિંચન, નવજાગરણ કાળનો ઇતિહાસ અને એની સાથે સાથે પ્રેમમાં મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ, સામાજિક સમર્પણ, આ બધા જ મુદ્દાઓની ચર્ચા જ્યારે આપણે એક સાથે આવરી લઈને કરી શકીએ ત્યારે કદાચ મને એવું લાગે છે કે આ પ્રશ્ન જે આપણને આજે બહુ વિકટ લાગી રહ્યો છે અને ખરેખર બહુ વિકટ અને વિકરાળ છે, એ પ્રશ્નના ઉકેલ તરફ આપણે કદાચ થોડું ઘણું આગળ વધી શકીશું. જે મૂલ્યોની, માપદંડોની આપણે ચર્ચા કરી કે કોઈ પણ જીવનસાથીને આપણે પસંદ કરવો છે તો કાં તો એ રિસ્પેક્ટ કરતો હોવો જોઈએ, આ ઉપરાંતના માપદંડોની જે આપણે વાત કરી, પરંતુ આ વસ્તુ કોઈ પણ વ્યક્તિને ખ્યાલ કઈ રીતે આવે કે સામેવાળી વ્યક્તિ તેની અંદર જે મને જોઈએ છે માપદંડો છે? કારણ કે એક બે મુલાકાતમાં આ સમજવું, કોઈ પણ વ્યક્તિને સમજવું તે મુશ્કેલ છે. હા, એક બે મુલાકાતમાં આપણે ક્યારેય કોઈ વ્યક્તિને સમજી શકતા નથી, સંપૂર્ણ રીતે એને ક્યારેય સમજી શકતા નથી. મારું પર્સનલી તો એવું કહેવું છે કે તમારી જ આજુબાજુમાં જ, તમારા જ મિત્ર, તમારા જ સર્કલમાં, તમારા જ ફેમિલીમાં તમે જોતા હશો કે ઘણા બધા લોકો હશે, તેમના વ્યવહારો તમે જોતા હશો. કોઈ કપલ છે તો તમે એને જોઈ શકો છો. એમના દ્વારા તમને એમના એકબીજા પ્રત્યેના વ્યવહારથી તમે સમજી શકો છો કે જીવનસાથી કેવું હોવું જોઈએ અથવા જીવનસાથી પ્રત્યે આપણે કેવું રહેવું જોઈએ. મારું તો એટલું જ માનવું છે કે જીવનસાથી તો એવું પસંદ કરવું કે એક બેસ્ટ ફ્રેન્ડ તમારો, એક ખાસ દોસ્ત જેવું હોવું જોઈએ કે જ્યાં તમારી અંદર કોઈ ભેદ હોવો જ ના જોઈએ, જેની સામે બોલતા પહેલા તમારે ક્યારેય કોઈ વિચારવું જ ના પડે. કારણ કે તમે જુઓ તો બધા જ સંબંધોમાં ઉતાર ચઢાવ આવે છે, પણ ક્યારેય તમે જોશો કે મિત્રતામાં ક્યારેય ઉતાર ચઢાવ આવતો જ નથી. તો બેસ્ટ ફ્રેન્ડની જ્યારે બેસ્ટ ફ્રેન્ડ જેવું જ તમે જો જીવનસાથી ચૂઝ કરો છો તો એમાં ક્યારેય લાઈફ ટાઈમ તમારે કોઈ પ્રોબ્લેમ ક્યારેય આવતો જ નથી. અને બીજી વાત કે ખાસ તો જે મારું છે એ તારું છે અને જે તારું છે એ મારું છે એમ સમજીને ચાલે તો ત્યાં આગળ કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. એ બંને પક્ષે સમજવું બહુ જ જરૂરી છે. એટલે એવું નથી કે છોકરીને જે પરણીને સાસરે જાય છે તો એના ફેમિલીને એક્સેપ્ટ કરીને મારું છે એમ કરીને એ નિભાવે છે, તો સામે છોકરાને પણ એના ફેમિલીને એક્સેપ્ટ કરવું જ પડે કે આ પણ મારું જ ફેમિલી છે, તો સમય સમયે એને પણ ત્યાં જઈને એ લોકોને માન સન્માન આપવું, એમની પણ કેર કરવી તે ખૂબ જ જરૂરી છે.
અને જીવન સાથીની બાબતમાં ખાસ કરીને પસંદગી કરતા હું યુવાનોને યુવતીઓને એટલું જ કહીશ કે પસંદગી જો તમે કરો છો તો એવું પાત્ર પસંદ કરજો કે જે તમને તો પસંદ કરે જ છે, પણ તમારા સપનાઓને પણ છે કે તારું સપનું શું છે, કે એજ્યુકેશનને લઈને કે કોઈ પણ ફિલ્ડમાં લઈને, બિઝનેસને લઈને, વર્ક રિગાર્ડિંગ, તો એ તમને એ બધી વસ્તુમાં સપોર્ટ કરે. આજની જનરેશન પ્રમાણે કોઈ એક જ જણ વર્ક કરે, કામ કરે અને ઘર ચલાવે, એ જમાના હવે નથી રહ્યા. તો એ તમને એ રીતે પણ સમજે. અગર તમારા ફેમિલી વાળા તમને સપોર્ટ ના કરતા તે છતાં પણ તમને સપોર્ટ કરે કે ના તું આગળ વધ, તું ભણ, તું કંઈક વર્ક કર, તું કોઈ પણ બિઝનેસ કર, હું તારી સાથે છું. તો અન્ડરસ્ટેન્ડિંગ હોય અને તમને રિસ્પેક્ટ આપે એવું પાત્ર ખાસ પસંદ કરજો. દેખાદેખીમાં ના પડતા. દેખાવ તો આજ છે અને કાલ નથી, પણ અંદરોની ખૂબસૂરતી જો તમે જોવા જશો કે કોઈ માણસ અંદરથી કેવું છે, તો ચોક્કસપણે રિલેશનશિપ તમે લોંગ ટર્મ સુધી નિભાવી શકશો. એ ખાસ કરીને યુવતીઓ તરફથી આ જોવા મળતી હોય છે માનસિકતા, કારણ કે પરિવારના લોકોના કારણે પણ કદાચ આ માનસિકતા હોય કે કોઈ યુવક કદાચ ખૂબ જ વેલ સેટેલ્ડ છે, પૈસાવાળો વ્યક્તિ છે, સારું દેખાવદાર વ્યક્તિ છે, પરંતુ તેનો સ્વભાવ સારો નથી. તો પરિવાર તરફથી ઘણીવાર યુવતીઓને એવું કહેવામાં આવે તો તું ત્યાં જઈને તેને સુધારી શકે છે. આવું ઘણી બધી વાર જોવા મળતું હોય છે, પરંતુ પછી જ્યારે આવું માનીને, આવું સ્વીકારીને યુવતી પસંદ પણ કરી લે છે પોતાના પાત્રને, પછી જ્યારે એ સ્વભાવ નથી બદલી શકતી, પછી જે સમસ્યાઓ છે તેની શરૂઆત થતી હોય છે. આને લઈને આપના વિચારો? હા, હું તો એવું માનું છું કે ક્યારેય વેલ સેટલ જોઈને ક્યારેય જીવનસાથીની પસંદગી કરવી જ ના જોઈએ. કારણ કે વેલ સેટલ તો તમે બંને જણા સાથે મળીને પણ અગર તમે કોઈ પસંદગી કરો છો કોઈ પાત્રની, એ આજે કદાચ સેટલ નથી, તો બની શકે છે કે ભવિષ્યમાં તમે બંને સાથે વર્ક કરીને, વર્કઆઉટ કરીને તમારી પરિસ્થિતિને આર્થિક રીતે તમે સુધારી શકો છો. તો જો સ્વભાવ સારો હશે તો આ પરિસ્થિતિ તો આપોઆપ બદલાઈ જશે. પણ જો તમારો એનો નેચર જ સારો નથી અને આર્થિક રીતે એ વેલ સેટલ છે, તો એનું તો કોઈ મહત્વ જ નથી. કારણ કે એ તો ક્યારેય એમાં ચેન્જ આવવાનો જ નથી. આજ નહીં, કાલ નહીં, ક્યારેય નહીં આવે. તો જીવનસાથી પસંદ કરવાની બાબત આવે તો યુવતીઓને અને યુવાનોને હું ખાસ કહું છું કે આર્થિક રીતે અથવા દેખાવની દ્રષ્ટિએ જોઈને ક્યારેય પસંદ ના કરતા. પણ હા, એનો નેચર, એનો બિહેવિયર, એના ફેમિલી સાથે કેવી રીતે વાતચીત કરે છે, એનો ફેમિલી પ્રત્યેનો કેવો એનો વ્યવહાર છે, એ ખાસ જોજો. અને એજ્યુકેશન એનું ખાસ જોજો. એજ્યુકેશનથી ઘણો ફરક પડે છે, વ્યવહારમાં ઘણો ફરક પડે છે. તો એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આર્થિક પરિસ્થિતિ તો આજે છે, કાલે નથી, બદલાઈ શકે છે, પણ જીવનસાથી તમે ક્યારેય એની આર્થિક પરિસ્થિતિને જોઈને પસંદ ના કરવો જોઈએ. એ આગળ જતા તમને બહુ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જે તમે ક્યારે વિચારી પણ નહીં શકો. નહીં કૌશલભાઈ, હમણાં જ્યારે રીમીબેન વાત કરી રહ્યા હતા પ્રેમને લઈને આજના યુવક અને યુવતીઓની વિચારધારા, કારણ કે પ્રેમ એટલે શું એ યુવક યુવતીઓને ખબર પણ નથી, કારણ કે એ કોઈ સમજાવવા ના તો ઘરેથી કોઈ સમજાવશે, ના તો આપણી શિક્ષણ વ્યવસ્થામાં એવી કોઈ વ્યવસ્થા છે. અને આજકાલ યુવક યુવતીઓ જ નહીં, કિશોર કિશોરીઓની પણ વાત કરી રહ્યું છું, જે ખૂબ જ નાની ઉંમરના છે, તેમાં પણ આપણે હવે જોઈએ છીએ રિલેશનશિપ ત્યારથી જ શરૂઆત થઈ જતી હોય છે, અને એ લોકોનું ધ્યાન પણ ત્યાં જ વધારે હોય છે. તેમને કરિયરમાં શું કરવું છે કદાચ એને લઈને એટલા સિરિયસ નહીં હોય, પરંતુ મારું પાર્ટનર મારે કયું પસંદ કરવું છે, મારું રિલેશન કોની સાથે છે, હું સિંગલ છું, મિંગલ છું, આના આધારે એનું પોતાના ગ્રુપની અંદર સ્ટેટસ પણ બને છે. રાઈટ. તો હવે કેવું છે કે એડવાન્સમેન્ટ અને ટેકનોલોજી, ઇનોવેશન જે આપણે વાત કરતા હોઈએ છીએ, કે જે સક્સેસનું તો પગલું છે જ, પણ સાથે સાથે નુકસાનનું પણ એક પગલું છે. તો કહેવાય ને કે જેનો ઉપયોગ તમે જેવી રીતના કરો એવું થાય. હવે આજે 10મા ધોરણનું છોકરું હોય કે 12મા ધોરણનું છોકરું હોય, એઝ અ ટોપ ઓફ ફેસિલિટી પેરેન્ટ્સ એને મોબાઈલ કાં તો ગેજેટ્સ આપતા હોય, એનો ઉપયોગ એ લોકો ઘણી બધી અલગ ફેક્ટર્સ માટે કરતા હોય. અને જે જનરેશન અત્યારની છે એ કદાચ મારા કરતા પણ એક સ્ટેપ આગળ એડવાન્સ છે. રાઈટ. કદાચ જે વસ્તુ આપણને ના ખબર હોય, જેમ કે રિલેશનશિપની વસ્તુ છે, હવે સિચ્યુએશનશિપ જેવું પણ એક નવી વસ્તુ આવી છે. બરાબર. એટલે જેમ પેલું કહેવાય ને કે મોબાઈલની સિસ્ટમ અપડેટ કરો, એવી રીતના રિલેશનશિપના સ્ટેટસ પણ હવે અપડેટ થઈ રહ્યા છે, અને એની પણ કેટેગરી બનતી જાય છે.
રાઈટ. પ્લસ જેમ તમે કીધું સિંગલ મિંગલ, આ તો કદાચ કહેવાય ને કે જૂના શબ્દો થઈ ગયા. હવે એના કરતા પણ અત્યારે અપડેટેડ વર્ડ્સ આવી ગયા છે ને અપડેટેડ વસ્તુઓ માર્કેટમાં ચાલી રહી છે. એના મોબાઈલ એપ્લિકેશન્સ બની રહ્યા છે, લોકો ઓનલાઈન ડેટ કરી રહ્યા છે, રાઈટ. જે ઘણી વખત નેગેટિવિટી પણ સ્પ્રેડ કરે છે અને ઘણી વખત એ છોકરીઓ હોય તો એ સાયબર ક્રાઇમનો પણ ભોગ બનતી હોય છે. પાછળ બેકેન્ડમાં શું ચાલી રહ્યું છે વી ડોન્ટ નો, પણ આપણો ડેટાબેઝ, આપણા ફોટોગ્રાફ્સ, રાઈટ, એ ઘણી બધી જગ્યાએ શેર થઈ રહ્યા છે. વન થિંગ. સેકન્ડ થિંગ, આપણે વાત કરીએ જે પ્રદૂષણ પોલ્યુશનની વાત કરીએ, રાઈટ. તો પોલ્યુશન એટલે નોટ ઓફ કે ભાઈ જે વાતાવરણમાં છે, પણ જે એક કહેવાય ને કે એવો વંટોળ કે જે આજે છોકરા અને છોકરીઓ, સ્મોકિંગ કલ્ચર છોકરીઓમાં પણ વધતું ગયું છે, પાર્ટી કલ્ચર છોકરીઓમાં પણ વધતું ગયું છે. હવે છોકરી જયારે પાર્ટી કરતી હોય ત્યારે એને પાત્ર હંમેશા એવું જ જોઈએ કે જે મને સપોર્ટ કરે, પાર્ટી કરે, ના કે હું 4 દરવાજાની અંદર સાડી પહેરીને કે ડ્રેસ પહેરીને કે પ્રોપર એથિક વાળા કપડાં પહેરીને હું જઉં, રાઈટ. એટલે સોસાયટીની અંદર જે માઇન્ડસેટ છે ને એ એટલી એડવાન્સ થતી જાય છે કે જેના લીધે જે એક વ્યક્તિને સારું લાગે કે ભાઈ હા આ શોર્ટ્સ પહેરે છે તો એક છોકરીને એવું થાય કે હું કેમ ના પહેરી શકું, એટલે પછી કોન્ફ્લિક્ટ ચાલુ થાય એના ઘરમાં, રાઈટ. અને સંસ્કારની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક કોક કમ્યુનિટીમાં જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ડિસ્પર્સ થઈ રહી છે, રાઈટ. સો આ બંનેને બેલેન્સ કરવું પણ બહુ જ અગત્યનું છે. વેસ્ટર્ન કલ્ચર, જો છોકરો ફોરેન હોય તો હું છોકરી આપું, રાઈટ. આ કલ્ચર પણ આજે બહુ જ ફેમસ થઈ રહ્યું છે, રાઈટ. છોકરા પાસે જમીન હોય તો હું છોકરી આપું, આ પણ એક બહુ ફેમસ કલ્ચર થઈ રહ્યું છે. અને ઓનલાઈન ના જમાનાની અંદર વસ્તુઓ એટલી બધી કહેવાય ને એડવાન્સ થઈ ગઈ છે, લગન એક ફોર્માલિટી જેવું થઈ ગયું છે, રાઈટ. તમે જયારે જોજો બે જણ જોડે બેઠા હશે તો એ બંને એકબીજાના ફોન લઈને બેઠા હશે કે અને થર્ડ નેટવર્ક સાથે વાત કરી રહ્યા હશે. એટલે આ બધી વસ્તુઓ છે ને એ બહુ જ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે છે. સાબુદ્દીન રાઠોડ સાહેબના એક જોક્સમાં એવું કહેવામાં આવે છે જયારે લગ્ન થાય ને તો એ લોકો જયારે ફરવા જાય તો એ પેલા એ જોવે કે જો બેટા એવું કહે કે ભાઈ એની પત્નીને એવું કહે કે જો કાંટો છે, બરાબર, એટલે ધ્યાનથી ચાલજે. એ કાંટાને લઈને સાઈડમાં નાખી દે. પછી 5 વર્ષ પછી છે ને એ ખાલી એવું કહે છે જો કાંટો છે, પછી તું ધ્યાનથી ચાલજે. અને 5-10 વર્ષ પછી એવું કહે કે ભલે એનો પગ એમાં પડતો, બરાબર. એટલે આ વસ્તુ છે ને એ એક ટ્રેન્ડ જેવું થઈ ગયું છે. જો તમારે ચિત્ત સાથે એટલે કે પોઝિટિવ માઇન્ડસેટ સાથે સોસાયટીમાં જીવવું છે, સક્સેસફુલ લાઈફ પણ જીવી છે, તો તમારે પાત્ર હંમેશા સપોર્ટિવ. સેકન્ડ થિંગ, નોટ ઓનલી કે છોકરો છોકરીને હોય, છોકરી પણ છોકરાને સમજી શકે, કેમ કે લાઈક બંનેના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી સોસાયટીમાં અલગ છે. ભલે આપણે ઇક્વાલિટીની વાત કરીએ, રાઈટ, પણ જો ખાવાનું બનાવવામાં આવે તો એક માં છે, રાઈટ, એક વાઈફ છે, એ બાય ડિફોલ્ટ એક શેફ છે. ભગવાને એવી વસ્તુ એની અંદર આપેલી છે. વાત આવે લાગણીની કે માતૃત્વની કે ગમે તે એવી ફિલિંગ્સની, તો ફિમેલ જે છે એ વધારે કહેવાય ને કે ઇમોશનલ છે રેધર દેન મેલ્સ. તો આ દરેક વસ્તુને એકબીજા સાથે સમજી, રાઈટ, વીક પોઈન્ટ્સ અને પોઝિટિવ પોઈન્ટ્સને મેચ કરી, પ્લસ પોતાનું ફિલ્ડ, જેમ એક ડોક્ટરને આપણે એવું માઇન્ડસેટ છે સોસાયટીમાં કે જો છોકરો ડોક્ટર હોય તો એને છોકરી ડોક્ટર જ સમજી શકે. આવું કેમ છે? કેમ કે એકબીજાના ફિલ્ડને સમજી શકશે, એકબીજાને સપોર્ટિવ કરશે. કોઈ એવું નહીં કે ભાઈ રાત્રે તને 12 વાગે પણ ફોન આવે છે, એ સમજી શકશે બીકોઝ એ બંને સેમ પ્રોફેશનમાં છે, રાઈટ. સો આવા બધા ફેક્ટર્સને પણ ધ્યાનમાં રાખી પ્લસ એક સ્ટાન્ડર્ડ. જી. માપદંડોની એની વાત કરી રહ્યા છે. જીવનસાથી કેવો હોવો જોઈએ એ સવાલ તો યુવક યુવતીઓએ એ સમજવાની તો જરૂર છે, પરંતુ ક્યારે તમારે જીવનસાથી પસંદ કરવો છે એ પણ વધારે સમજવાની જરૂર છે. ડેફિનેટલી યસ. હવે જેમ કે ઘણી વખત કેવું થતું હોય કે એક યંગસ્ટર જે છે ને એને એવું હોય કે હું પેલા છે ને સારી એવી નોકરી કરતો થઉં, સારો બિઝનેસ કરતો થઉં, એમાં એની ઉંમર છે ને 30-35 થઈ જાય. હવે મોરાલિટી રેટ છે ને એ પણ ક્યાંક ને ક્યાંક વધતો જતો હોય છે. અને પહેલા કેવું હતું કે લોકો 100 વર્ષ જીવતા, કાં તો 90 યર્સ જીવતા. આજે જે લિવિંગ સ્પેન છે એ જનરલી 60-65, મેક્સિમમ 70 નો થઈ ગયો છે. હવે મારી જનરેશન કે મારી પછીની જનરેશન કેટલું જીવશે વી ડોન્ટ નો, જસ્ટ બીકોઝ ઓફ અ લોટ ઓફ લાઇફસ્ટાઇલ ચેન્જ. હવે વસ્તુ એવી છે કે એક એજ ફિક્સ છે કે જો તમે સ્પેશિયલી બેબી છો, તમારે તમારા લાઈફની મેનેજમેન્ટ પદ્ધતિ જે છે એ જ્યારે તમે કોલેજ ત્યારે તમારો પાર્ટનર કેવો જોઈએ છે, તમારે લાઈફ, તમારા ગોલ શું છે, કયા એજ ઉપર હું કરીશ તો તમે તમારા પેરેન્ટ્સને સપોર્ટ કરી શકશો. એક લાઈફ મેનેજમેન્ટ, એક ઓર્ગેનાઇઝેશન ઓફ લાઈફ, રાઈટ, એ તમારે દરેક ખાસ કરીને જે નથી હવે લાઈફ, રાઈટ, લાઈફ મેનેજમેન્ટ હોય છે પણ કોઈ નથી કરતું. તો હું મારા સાથે જેટલા પણ યુવા સાથીઓ હોય છે મારી ટીમ સાથે ફાઉન્ડેશનની અંદર, તો હું દરેક લોકોને આ બધી વસ્તુઓનું જ્ઞાન આપતો હોઉં છું, શીખવાડતો હોઉં છું. આના પર વર્કશોપ્સ અને સેમિનાર્સ કરતા હોઈએ છીએ, અને આવો મોકો મળે તમારા જેવા ન્યૂઝ ચેનલ સાથે શેર કરવાનો તો પણ કરતા હોઈએ. અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નકર શું થશે કે જે બેબી આવશે, રાઈટ, એ ફર્ટાઇલ નહીં હોય, ભારત આવશે.
જીવનસાથી આપણે પસંદ કરવો છે, ન તો બહુ ઉંમર થઈ જાય, બહુ લેટ પસંદ કરવો Very છે true. ખૂબ સારા જીવનસાથી ની અપેક્ષામાં, કે ન તો બહુ વહેલા કરી લેવાનું છે. જીવનસાથીની Very true. શોધ કરવાની શરૂઆત આપણે સ્કૂલના સમયથી કરી દઈએ તો એ પણ યોગ્ય નથી. રીમીબેન, એક છેલ્લો સવાલ. જીવનસાથીની પસંદગી વખતે પરિવારનો, સમાજનો રોલ કેવા પ્રકારનો હોવો જોઈએ? આજનો ખાલી એક ઉદાહરણ આપું કે આ સમાજમાં જો આગ લાગી હોય ઘર શકવાનું છે નહીં. સંસ્કૃતિમાં કૃતિઓની વાત અને નાટક પિંગલીઘર, એ કૃતિની જે નાયિકા જે છે નોરાને જ્યારે પોતાના ઘરમાં સન્માન નથી મળતું ત્યારે એ ઘરનો ઉમરો ઓળંગી દેવામાં સહેજ પણ ખચકાટ નથી અનુભવતી. એટલે મને હંમેશા એવું લાગે છે આપણા આઝાદી આંદોલનમાં બહુ એવા યુગલો થઈ ગયા કે જેમણે પોતાના પ્રેમને દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધો. આપણા જ ગુજરાતી ભગવતી બાબુ અને એમના જીવન સાથી દુર્ગા ભાભી, એમનો પ્રેમ આજે ક્યાં છે આપણી વચ્ચે રોલ મોડલ તરીકે? આપણે જ્યોતિબા ફૂલે અને સાવિત્રી ફૂલે ની વચ્ચેનો જે પ્રેમ હતો કે સમાજની દીકરીઓને, સમાજમાં જે વિધવા સ્ત્રીઓની સ્થિતિ છે એમને બદલવા માટે એમણે પોતાના પ્રેમનું સમર્પણ કર્યું. તો આવા યુગ દાખલા આપણી વચ્ચે નથી. એટલે મને લાગે છે કે જો સમાજનું વાતાવરણ બદલાશે તો વ્યક્તિગત જીવનમાં પણ બદલાવ આવશે. એટલે જે પણ લોકો સંવેદનશીલ છે, જે લોકો લોકશાહી મૂલ્યોમાં માને છે, જે લોકો સાહિત્યમાં માને છે, તો આવી સાહિત્ય કૃતિઓના સર્જન માટે ફરીથી મળેલા જીવ જેવી કૃતિનું આપણે સર્જન કરવું, ફરીથી ડોલ્સ હાઉસ જેવી કૃતિઓનું સર્જન આપણે ફરીથી કરવું પડશે અને આખા સમાજમાં એક વાતાવરણ ઊભું કરવું પડશે કે આવનારા દિવસોમાં એક સ્વસ્થ સમાજ આપણા સૌની વચ્ચે હોય. આપણે આપણી આવનારી પેઢીને એક તંદુરસ્ત સમાજ આપીને જઈએ જ્યાં સંબંધો લાચારીના આધાર ઉપર કે કોઈ ગોઠવણ કે કોઈ કોમ્પ્રોમાઇઝના આધાર ઉપર ના ઉભા હોય, પણ એકબીજા પ્રત્યે સન્માન, આદર્શ, નીતિ નૈતિકતા અને સમાજ પ્રત્યે સમર્પણના આધાર ઉપર ઉભા હોય એવો એક સ્વસ્થ સમાજ આપણે આપણી આવનારી પેઢીને આપીને જવાની જરૂરિયાત છે. બેન, આપને પણ આ જ સવાલ પૂછીશ. આપના મતે એક પરિવારનો, જ્યારે પણ કોઈ યુવક કે યુવતી પોતાનું જીવનસાથી પસંદ કરે છે ત્યારે પરિવારનો રોલ કેવો હોવો જોઈએ? પરિવારનો રોલ તો ખાસ અગત્યનો છે, કારણ કે જ્યારે કોઈ યુવક કે યુવતી એકબીજા સાથે સંબંધમાં જોડાય છે, એકબીજા સાથે એક લગ્ન સંબંધમાં જોડાય છે, ત્યારે ફક્ત ખાલી જ્યારે છોકરી ખાલી એક છોકરા સાથે પરણતી નથી, પણ એની સાથે સાથે આખા પરિવાર સાથે બંધાય છે. તો પરિવારનું મહત્વ ખાસ વધારે જોઈએ, અગત્યનો જ રોલ છે. અને મારું એવું માનવું છે કે છોકરીઓએ ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે કે છોકરીઓ છોકરાના પરિવારને એક્સેપ્ટ કરી શકતી નથી. તો એ પણ ખોટું છે, કારણ કે આપણા ઘરે પણ આપણા મા બાપ છે, આપણા ભાઈ બહેન છે, તેમ એ પણ એનો પરિવાર છે. અગર તમે કોઈકના ઘરે પરણીને જાઓ છો તો સંપૂર્ણપણે એના પરિવારને પણ આપણે એક્સેપ્ટ, આપણા મા બાપની જેમ, આપણા ભાઈ બહેનની જેમ આપણે એને એક્સેપ્ટ કરવું જ જોઈએ. અને સામે પણ મારી નમ્ર અપીલ છે કે જ્યારે કોઈ દીકરી તમારા ઘરે, તમે કોઈની દીકરીને લઈને આવો છો તમારા ઘરની વહુ તરીકે, તો એને તમે એટલો પ્રેમ આપો જેમ કે તમારા ઘરની જ છોકરી છે, જેમ કે તમારી જ દીકરી છે. તો જ્યારે તમે એ રીતે એકબીજા સાથે કેર કરો છો, એકબીજાને પ્રેમ આપો છો, એકબીજાને આદર સન્માન આપો છો, તો આપોઆપ સંબંધમાં પ્રેમ ખૂબ જ વધવા લાગે છે. અને આ બધાની વચ્ચે એડજસ્ટમેન્ટ નામની એક વસ્તુ હોય છે જે દરેકને કરવું પડે છે. પરિવાર પણ કરવું પડે છે અને આવનારી યુવતીને પણ કરવું પડે છે. એડજસ્ટમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે, લેટ ગોની ભાવના હોવી ખૂબ જ જરૂરી છે. પણ આની સાથે એક છે કે તમને જો કોઈ સમજવા વાળું પાત્ર મળી જાય આ બધાની સાથે, તો જીવન ઘણું આસાન છે. તો અને પહેલા મારું યુવતીઓને તો એટલું જ કહેવું છે કે જીવનસાથી તો પસંદ કરવું જ જોઈએ અને બહુ જ ધ્યાન રાખવું જોઈએ, બહુ જ સમજૂતીથી એની પસંદગી કરવી જોઈએ, પણ પહેલા પોતાનું કરિયર ખાસ બનાવવું જોઈએ. કારણ કે કરિયર હશે તો કદાચ આગળ તમારા જીવનમાં ક્યારેક કોઈ પ્રોબ્લેમનો સામનો અગર તમારે કરવો પડે છે, કોઈ એવી પરિસ્થિતિ સર્જાય છે કે કદાચ તમે પરણીને ગયા છો અને ત્યાં કોઈ એવી પરિસ્થિતિ સર્જાય છે આર્થિક રીતે,
તો તેમાં પણ તમે એ રોલ ભજવવામાં, એ પરિસ્થિતિનો સામનો કરવામાં તમે પણ સક્ષમ હોવા જોઈએ. તો તમે તમારા પણ કરિયર ઉપર એટલું જ ફોકસ રાખો અને કરિયર પહેલા તો બહુ મજબૂત બનાવો. રીમીબેન, અમિતાબેન, આ ઉપરાંત કૌશલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.